પછી આ મંદિરમાં બધા કે ખાવા જ આવે છે, કોઈ સાફ સુથરી સેવા નથી કરતા કે એનું શું કે તે બધા સેવા કરે છે, તને નથી દેખાતું કે એમાંથી ગુણ વિચારવાનું શીખે. પછી પ્રભુદાસનું દૃષ્ટાંત આપે છે કે પ્રભુદાસભાઈ નાના હતા ત્યારે એના ગુરુજીએ કહેલું કે દરેકમાંથી કંઈક સારી વસ્તુ લેવી. જો આ બેઠા જો દર્શન કરકે 7 વર્ષનો 8 વર્ષનો પ્રભુદાસ હશે તો કે એ ટેન્શનમાંથી એનું શું કે એનું મન એ નક્કી કે જો એને કે એ ટેન્શનમાં બેઠા છે એનું શું કે જો બધા ગુણ લેતો તો ટેન્શન કેમ રહેશે. પછી કહ્યું ગુણ નથી દેખાતો એનું ટેન્શન છે. આજે કોઈનો ગુણ દેખાયો નથી એનું ટેન્શન છે કે તો કે ના હોય કે પૂછ કે સારું એ બી એક લાઈફ છે કે ગુણ ના દેખાય ને વિચારમાં રહે, ખાવાનું ના ભાવે એવી અવસ્થા છે કે એટલે દરેકમાંથી ગુણ લેવો. એ જેલમાંથી આપણે બહાર નીકળવું છે, નેગેટિવિટીની જેલ. એ સ્વામીજી સિવાય આપણને કોણ કાઢે? સ્વામીજીનું જીવન આપણા માટે એવર પોઝિટિવ જીવન છે.